વીએસટી પાવર ટીલરમાં 28 નું સેન્ટર હોય, 30 ની જારી કરવી હોય કે 48 ની જારી કરવી હોય કે 60 નું સેન્ટર કરવું હોય। રામ રામ ફાર્મર્સ, વીએસટી પાવર ટીલર માટેના એક્સટેન્શન એટલે કે આ ડગરા છે અને ડગરા ટ્રાન્સપોર્ટ થવાના છે જુનાગઢ જિલ્લાના ધંધુસર ગામમાં। ખેડૂત મિત્રનો રિપીટ ઓર્ડર હતો એટલે આપણે બીજો સેટ એમને મોકલીએ છીએ। પાવર ટીલરમાં 28 નું સેન્ટર આવે છે, તો આપણે એનાથી આપણે 60 ના સેન્ટર લઈ જવા માટે આપણે એક્સટેન્શન એટલે કે ડગરા ફિટ કરવાના હોય છે। જારીને અનુરૂપ આપણે જારી કરવી હોય કે 48 ની જારી કરવી હોય કે 60 નું સેન્ટર કરવું હોય, ડગરા એટલે કે એક્સટેન્શન બનાવ્યા છે। હવે આ ડગરાના તમને હું ટેકનિકલ સ્પેસિફિકેશનની વાત કરું, સાફ્ટીની લંબાઈ 16 ઇંચ રાખેલી છે અને ડગરાની જાડાઈ 2 ઇંચ રાખેલી છે। ડગરામાં આપણે 1 ઇંચના ગાળે 180 ડિગ્રીએ ડબલ કોટેશન આપેલા છે, એટલે તમે તમારા જારીનું સેટિંગ તમારા પાકને અનુસાર 1 ઇંચના ગાળે બંને બાજુ 16 ઇંચ સુધી કરી શકો। રેઝિસ્ટન્સ માટે આપણે આમાં ઝિંક પ્લેટિંગ કરેલ છે, બધા જ નટબોલામાં હાઈ ટેન્સાઇલ આપેલા છે, તેમજ વધુ મજબૂતાઈ માટે આપણે કેપનો સપોર્ટ આપેલો છે। તમારી પાસે પણ કુબોટાનું પાવર ટીલર હોય, વીએસટી નું પાવર ટીલર હોય કે ગ્રીઝનું પાવર ટીલર હોય અને તેના માટે તમારે ચોરસ સાફ્ટીનના, પીટીઓ સાફ્ટીનના કે ફિક્સ ડગરાની રિક્વાયરમેન્ટ હોય તો નીચે આપેલા અમારા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો। આ ઉપરાંત તમારી પાસે જો મિની ટ્રેક્ટર હોય, સનેડો હોય કે મોટું ટ્રેક્ટર હોય તેના માટે પણ જો તમારે ડગરાની રિક્વાયરમેન્ટ હોય તો પણ તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો। અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે રુદ્ર એગ્રો એન્જિનિયર રાજકોટ, તેમજ અમારું ફેસબુક આઈડી અને અમારું યુટ્યુબ આઈડી છે રુદ્ર એગ્રો એન્જિનિયર રાજકોટ, જેને તમે સબસ્ક્રાઇબ કરો। જોડાયેલા રહેજો। જય દ્વારકાધીશ।